રામ, કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને હમણાં થોડી વાર પહેલાં જાગી છું ને નાસ્તો બાકી છે રોજની જેમ. તમને એમ થયું કેમ લેટ જાગતી હશે, પણ લેટ મારું કામ જ એવું છે એટલે મારે જાગીને પાછું સૂવું પડે, કેમ કે પછી ઊંઘ પૂરી ન થાય તો બીમાર પડી જઈએ. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અને બીજું તો કંઈ કામ છે નહીં, શાયદ વાઈફાઈ વાળા આવવાના છે. વાઈફાઈ 15 દિવસ થવા આવ્યો, હજુ આવ્યો નથી. પણ આપણે આ મકાનો આવો જો મારે ગટ્યું બોલાવવા ઉમા દીકુ હાલો હાલો આવો હાલો. જો મારે ગટુ મને બોલાવા આવ્યું છે મમ્મા હાલ ખાવા, તો હાલો આપણે નાસ્તો કરી. અમારે દીકલો હા તારે હાલો બી જાઉં. તો હું ચા ભાખરી ખાવા બેસી ગઈ છું ને ગટુ જો અમે ખીર ખાય છે. ચલો ખાઈ લઈએ પછી કામ ઓરો ના કોને પૂછીને સડશો તું એટલે હાથ પાડે છે. બા ઊભી રહે તો મમ્મી આવજો તો ક્યાં છે કી જા હે તાર પાપા નાના ભાડી દે. જાઓ રમો જાઓ, પીહાવાનું નથી, જાઓ લે. એની માથે ન હોય કે નિયોન કલર નાખો, નાના નાથમાં છે ઈ લઈ લે. યા ગુડ ગાય. ખાઈ લે ને પણ એને ઓલી કાસરી દઈ દો, કાસરી ખાવી છે ને. ચોરી હાઈ ગયું જો ઊભી થાલ, કાઢું છે ને ઊભી થા. બસ બેહીન ખાઈ લે. 2 વાગી ગયા છે ને મારા બેન સુઈ ગયા છે અને હરિયા જે સાઈડ જોવા ગયા છે એટલે ટિફિન લઈ નથી ગયા. અને સાંજે અમારે જવાનું છે પીપી સવાણીમાં મેરેજમાં. તો આપણે મસ્ત મજાનું રેડી થઈને જવાનું છે. યા તો સાડી પહેરીશ યા તો ચોલી પહેરીશ, કંઈક પહેરીશ, કેમ કે અહીંયા ઇન્વિટેશન છે અને મેરેજ છે. તો મેરેજમાં તો કંઈ જીન્સ ને એવું પહેરી ન જવાય, સાડી પહેરીને જવાય તો સારું બી લાગે, ભાલો લાગે. બંગાળી ભાષામાં ભાલો લાગે. તો કંઈ નહીં, ચલો હવે ભૂખ લાગી છે થોડીક જમી લઈએ. જો ભાજી છે કાલ વધારે બની હતી તો પછી પડી મમ્માએ ગરમ કરી દીધી છે. અને ખીર છે, કાસરી છે, મરચાની ને ગુવાની ને રોટલી. તો ચલો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી વાગી ગયા છે 4:30 ને અમારા બેન જાગી ગયા છે. જાગીને દૂધ પીવે છે. એ બીજા રૂમમાં બેઠું ને આપણે મેરેજમાં જવાનું છે તો આપણે સાડી પહેરીને જવાનું છે. તો આપણે સાડી ગોતી લઈએ મસ્ત એવી. મેં બેગ ઉતાર્યું છે, એમાં બહુ બધી સાડી છે પણ આપણે બહુ એવી નથી પહેરવાની, સારી એવી સિમ્પલ એવી ગોતી લો. જોકે મારી પાસે બહુ સિમ્પલ પણ નથી, પણ ગોતી લો કંઈક મળશે એકાદી સાડી. વાગી ગયા છે અને હવે અમારે તૈયાર થવાનું તો ધીરે ધીરે તૈયાર થવાનું. હા હીરો આવી ગયા છે ક્યારના, પણ અમારે અહીંયા છે ને જાન નીકળે છે નકરી, એટલે છે ને બેકગ્રાઉન્ડમાં બહુ વોઇસ આવે તો પછી કોપીરાઇટ આવી જાય મારે. જો એ રેડી થવા માંડ્યું છે, આના કપડે આવવાનું છે બસ. હીરોના નવા કપડા પહેરવાનું જરૂર ન પડે. અચ્છા મારી હમણાં એક ઢીકો પુષ્પા કરે છે. કાંઈ નહીં, હાલો આપણે સાડી પહેરવાની તો વાર બી લાગશે. ધીરે ધીરે તૈયાર તો થાય. કેમ તાર નથી ખાવ? એને જોઈ ખાડ નાખ્યું. જો પકોડા લઈને આવ્યા છે અને ખાવાતા. તો ચલો આપણે પકોડા ખાઈ લઈએ પછી સાડી પહેરી લઈએ. તીખું લાગતું હોય ને જો રિહાઈ ગઈ. જાવ થૂઈ ગયા હોય એમ કે જા પાપાને કે તો ખરી ઊભા થાવ કે જો મોઢા માવો ભેરો કેટલો પાપાએ થૂઈ ગયા હો કે જાવ કે જાવ બાથરૂમમાં જાવ. થૂકી અરે જો થૂઈ ગયા આવ્યા. તો જો હું રેડી થઈ ગઈ છું, હજી હેર બાકી છે, બાકી સાડી પહેરી લીધી છે મેં. મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. મનોજભાઈ આવી ગયા છે સ્વેટર બેટર પહેરીને. ઠંડી લાગે હાડી પડી રહેશે ને ટાઈટ વાહ હે તો હાડી પહેર તો તારી હાડી નહીં દેખાય.
મારે દેખાડી ન કરું હું ત્યાં થોડીક વાર જ રહે કઈ 1 વાગ્યા લગી થોડું રહેવાનું તો તને લાગતું આ બધું ત્યાં ઓછું પડશે હમણાં ઘરે જ આવવાનું છે ને પાછું ના થોડીક વાર જ રહેવાનું હોય ત્યાં કઈ નથી કઈ 4-5 કલાક રહેવાનું ના નથી મારા મોટા બાબાજીના છોકરાના લગ્ન ત્યાં નઅહીંયા છોડાય અને તો ઈ રાત રહેવાનું હોય આપણે ને ઇન્વિટેશન આપ્યું છે તો ઇન્વિટેશન થોડીક વાર એક અડધી કલાક રહી તો બહુ ઇનફ થઈ જાય આપણા માટે તો તારે પહેરવું તો સ્વેટર જ પડશે ને ભલે ને પહેરું પણ હું અંદર નહીં પહેરું બહાર આવીને પહેરું ને સ્વેટર બેટર બધું મારું હારે લઈને જ આવીશ બાકી એન્ટ્રી ન હોય ખાવી નહીં મારી એન્ટ્રી ક્યાં છે મેં તો શિયાળ ક્યાં છે ફોન કરો ફોન એને મને 7 વાગ્યાનું કીધું તું કર તું તો ચલો હવે અમે ફાઇનલી નીકળી છે સંજયભાઈ તો કઈ આવ્યા નહીં એને કામ છે કે તમે જઈ આવો ત્રણે તો આ પુષ્પ આવે છે અને મનોજભાઈ આવે છે ઓપન પરિવાર માવા ખવા હે હા બહુ સારું મનોજ ભાઈ અમારા બેનનું ધ્યાન નથી તમે ફટાફટ નીકળી ગયા ચલો ફાઇનલી હવે નીચે આવી ગયા છે અમારા ગટીને ધ્યાન નહોતું તો મેસ્ટ્રો લઈને જવાનું છે મારે એ આમ જો એને પણ મને તો ત્યાંથી ના આવશે ગાડી સાઈડ પડી હતી ને આ હાટુ કે ભણો ગાડી અહીંથી ને નીકળતા અહીંયા આવે એટલે ભણો અહીંયા આવે એટલે ભણો એટલે ભણ્યા જ છીએ હો હાલી હું નીકળ્યા અભણ તમે અભણ છો કહુંબા તો સામે લોકેશન છે ને ગાડી અમે અહીંયા મૂકી કારણ કે પછી એને મળતી નથી આની પહેલા કોઈ આપણી પાસે વીવીઆઈપી પાર્કિંગ પાસ પણ છે પણ હવે કાલે હા કાલે યુઝ કરશું બીજું તો હાલો હવે અમે અંદર પ્રસ્થાન કરીએ હવે અહીંયા સમૂહ લગ્ન છે જો આમ 4 વ્હીલ નું પાર્કિંગ જોવો તમે ખાલી યારી 4 વ્હીલ લઈ લે 4 વ્હીલ લઈ લે એમ કહેતા હતા અમારે એમાં છે થોડીક હજી સેન્સ એટલે અમને ખબર આવી જગ્યાએ લઈને ન હોય એટલે મતલબ કે અમને 4 વ્હીલ લઈ લે તો સારું પડે આમાં જોતું પછી હું મારે આમ જો 4 વ્હીલ નું પાર્કિંગ જોવો આમાં ગોતવીને ખીણ આવી ડ્રાઈવર જાય બનીને અહીંયા આટા મારું ને પછી તો જાવ તો ફરી લે તમે ઉભા રહો અહીંયા મોટા પડે જતા હારો આટા મારો મારી ખબર પડે તમને અમારે યાર તમે જતા હોય ના થોડા હા, એકલા શું કામ થાય? બધાને હેરાન કરવા હારો જો તો અમે સ્ટેજ ઉપર આવી ગયા છીએ જો અહીંથી વ્યૂ જોવો ખાલી તમે વાવ જો અહીંથી વ્યૂ છે બધું વાવ જેવા માનવામાં એકવાર મનોને બિહાર દેવો હોય ભલે મનો તો મોડી ઓળી જતો મનોજભાઈ તમારે કેવી છોકરી ગોતવી પડશે ખબર બાપ વગર એની ઉપાધિ કરીમાં અહીં હું ઉપાડી લે તમ તાર લગન પહેલા હું તો જીવા નહીં દે કોઈ ગણતરી નક્કી છે તારી પણ જીવા નથી દેવા. હા જો અહીંથી એને મસ્ત વ્યૂ છે તો તમારે હા હાલમાં લોકસભાનું સત્ર ચાલુ હોવાથી આ સંમેલનના હા યારી રહી શકો એમ નથી જે બદલ દિલગીરી વ્યક્ત કરું છું આ સંમેલનના આયોજનમાં જોડાયેલા તમામ લે. સન્માનીય ભાઈ બહેનોને હાર્દિક આ તો ઓળખાતા નથી તમે સુખી તંદુરસ્ત ભાઈ નિર્ણય એવા આશીર્વાદ પાઠવું છું તેમજ આ કાર્યક્રમની સફળતા ઈચ્છું છું આભાર હા ક્રિશા ગિરી બાપુ આવ્યા હતા જોયા ને એક દિવસ બાપુ બનવાનો હતો એવું લાગે છે હા એક દી મારે બાપુ બની જાવ કેતા હતા પછી મને એમ નહીં કે તમારે કપડા મેચિંગ કરવા તો હું તારો સેલ્કો બની જાય હરી તમારો નાનો કાઢી લાગે સેલ્કો માવો બનાવવા વાળો સેલ્કો નથી નહીં 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 અવાજ આવે છે મને યાદ આવે.
ફાઇનલી જો ક્રિશા અંદર ગઈ છે. આ નિકા છે. તો ક્રિશા અહીંયા શું છે આપણે જઈએ ત્યાં એટલે આપણે અહીંયા જમવાનું છે, આપણું જમવાનું અલગ છે, બાકી બીજા વીઆઈપી ટ્રીટમેન્ટ આપે જમવામાં. લાલ ને થોડા દુપટ્ટા માર્યા છે અને ઉપર લાઇટિંગ છે, એવું બધું છે. મને એવું દેખાય છે. તને કેમ લાગે? તો જો અહીંયા અલગથી જમવાનું છે અહીંયા વીઆઈપી ગેસ્ટ માટે. એ તમે બધા વીઆઈપી છો? વીવીઆઈપી છું. વીવીઆઈપી તો જો અહીંયા જમવાનું છે. એ છોકરાઓ આમાં લો, એક્ચ્યુઅલી એને પેલા પાણી જોઈએ છે. પાણી પીવું છે ને કોને ખબર. તો જો અમારું જમવાનું આવી ગયું છે. જમવામાં છે દાળ, ખમણ, બટેકાનું શાક, પૂરી, ગુંદુ. લે હા ભાઈ આવી ક્યાં લાગે. તો ચાલો અમે ખાઈ લઈએ. ક્રિશા આવે. હરી ક્યાં ગયો? હરી કેમ નથી ખાધું? ક્યાં છે ઈ કે અહીંયા બેઠામે છે, ન્યા વઈ જાય. તો ક્રિશા તું પેલા શું ખાઈ દો? સ્વીટ. પેલા સ્વીટ થી ચાલુ કરીશ. મને સબ્જી હે ને આપણે ખબર ઓલા ભંડારો હોય બસ એવી સબ્જી છે. હા એટલે ભાવશે. ભાવશે એટલે. ઘરી છાશ લેવા ગયા છે હજુ. જો આમ જો સાસ વાળા ભાઈ સાસ વાળા ભાઈ આવી ગયા છે. બેહી ગયા. છાસ. થેન્ક યુ હવે કઈ સારું મોકલાવું? નો થેન્ક યુ. 2 કરોડની જમીન જોયો ભાઈ હવે. હા હવે બોલો. તો જો આ બધા ભાઈઓ આવી ગયા છે. હરીને ના પાડે માવો ખાવાની સલાહ. હરી માવો પડતા તો ઈદ ને માવો બનાવે છે. જોઈ ઈ કે છે કે એન ઘરવાળા. તો તમે પકડાઈ જાઓ ભલે બાજે બાજજો. ખબર જ એ કોઈ બેટું જ નથી હો. પણ ઈ મારી કોઈ કરતા બેટું double માવા નથી. ખાય. ઈ મારી કરતા ડબલ માવા ખાય. તો પછી અને મને સલાહ આપે છે ખવાય એમ. હા ના પાડી દીધી. બરોબર છે. હજી ના નથી પાડી. તો ભાઈ જો આવી ગયા છે. ખાવ છું? બધા માવા લવર છે ને બધા. જો લ્યો. ભાઈ બનાવી નહીં દો. અચ્છા એક બાકી રહી ગયા એમ ને તો તમે. અચ્છા માવા આટલા હા હા આમ તો જો ગોડાઉન લાગે. મારી ગાડીમાં 22 માવા પડ્યા. 22 માવા ગાડી. તો હવે મેં જમી લીધું છે, થોડીક વાર ત્યારે આવે જઈશી ઘરે. આવાજ આવી હતી તને કેમ દીધો? હા પણ ખાવાનું ક્રિશા મસ્ત હતું ને પસંદ. મેં એકલી નથી ખા, તમે નો ખાતો માં નહીં ખાન, મનોજભાઈ 2 વાર ખાધું. હું તો 2 વાર લેવા ગયો તો. ઈ તો એનો તો વાંધો નહીં, પણ તું શું કરવા ઈચ્છે એમ તો વાત. હું તો એ ખાવાનું હોય, ખાવાનું નહીં એને મારે. તો મારા હાથનું ખવડાવ્યું મેં. તું તો ખાઈ લે, બીજું તો હું મહેનત કરું. એટલે જ એને 2 વાર ખાધું. મેં તારા ભાગનો ખાઈ લીધો. એ જો આ જો પરસાયો કેવો મસ્ત આપણે ગુલાબી કલરનો. તો જો ઘરે આવી ગયા ને ગટુ જો. ગટુ કાલ જવું છે ને લગનમાં પાછું. કાલ ગટુને લેતા આવજો. કાલ બહુ સારું મજા આવે એવું છે ત્યાં. હાંજના જ છે. લે આમ તો જો. તો કેટલા વાગ્યા જોતો ટાઈમ તો 10 વાગ્યા. 10 વાગ્યા છે. અને હરી અત્યારે લગનમાં કાંઈ ન ખાધું ને અત્યારે હું કે ક્રિશા મેગી ખાવી મેગી. હે? મારે તો હાથ બળતરા ક્યાંક જાવું તો રાંધવા. પણ તને લગનનું ખાવામાં તને હું એમને કેવું ખાવાનું હોય તું કેમ ખાતો નથી? ખાઈ લીધું ને આવી ગયું મેં તમને. તો એમને ક્રિશા કેટલી વાર આપણે લગનમાં ગયા. આજ તો મને એને ખાવા દીધું, નકર ગમે ના મેરેજ માં જાય ને તો મારે ઘરે આવીને રસોઈ બનાવીને ખાવાનું રે. બોલ તને ન ખાવા દે ને? નહીં, ઈ નહીં ખાય ને મને નહીં ખાવા. આજ તો મેં તને ખાધું. એલર્જી ના હોય પડી ને કે જનતા જવાબ માગે છે કે તને ખાવાનું તું લગનનું કેમ નથી ખાતો? બસ શોખ નામથી બી કોઈ ચીજ હોતી. क्या बात है सर, क्या बात है सर। માણા લગનનું ખાવા તો વાટ જો વરથી. તે દિવસે મારે લગ્ન નું ખાવાનું હતું તો મને શું કે પાવભાજી ખાઈ લે સાની મને ઈ કે ન્યા નથી ખાવાનું. ઈ કે બોલો એને નહીં ખાવાનું તો આપણે ખાવાનું જ નહીં. એ આ ભાઈ કેમ અન્યાય તું આ ક્રિશાને તો ઘરે તું ખાવા આવીને દેતો હોય. પછી છે ને આપણે એને રસોઈ બનાવીને દેવાની. અત્યારે તો મેગી કીધી એમ ને. ખાવું ને એમને ભૂઈ જાઉં. તો હું કઈ એવી નથી, તમ તાર બનાવી દે, ઉપાધિ કરો માં હું ભૂખા મારે પેટે ન પછી હોવા વાંચી દઉં તો ને. સંભળાય ને કે હું બહાર પાસે લગ્નમાં હોય તો ભૂખા બહાર પેટે બનાવું. પેટ ભરેલું હોય તો મારે બાંધવાની સાંભળવાનું ઈચ્છા થતું જ થાય. ના થાય. પેટ ભરેલું હશે તમને બાંધવાની ઈચ્છા મારે થાય. ઈચ્છા ખાલા પેટે જરીએ હું નથી. તમે મને બોલી જરીએ નહીં ઈચ્છા શકો નથી ને. તારે હારે બાદ ના રે ના મનોજભાઈ મેગી લઈએ વાત કરીને મને ખવડાવી. માવો ખવડાવે એટલે છે ને ભૂખ મળી જાય ને ઊંઘ ના, આવી ના, જાય ને માવો. કઈ વસ્તુ માવો મોઢામાં નાખો ને મારે બોલવાનું બંધ થાય નહીં. અરે મગજ મારી જાય. કેમ મગજ મારી જાય? ખવડાવું પછી બાંધો તમ તારે. કરી નતું એમ. જાઓ મેં જો મારા બેન વાતો કરે છે. કોની હારે વાત દાદા હારે વાત કરે છે. કરીશું? ઠીક આ કર લેવો. જો ઈ વાતો કરીશું.
જા નાના ને દઈએ ફોન જા હવે નાના હારે વાત કરાય જાય એન કે હું નાના ને આપું કે જા આજા નાના ને દઈએ તો વાગી ગયા છે 11 અને અમે આવી ગયા છે મોમાએ સંજયભાઈ આવી ગયા ને જો ચા છે છોલે ફૂલ છે દેવા લાવી જાવ કઈ દે ને વાહ વાહ હરીને જમવાનું બાકી એ આ સંભારો તે કયો કીધું કેળાનો આવડો બનાના બનાના નો કહેવાય કેળાનો સંભારો કહેવાય તમે તમે પોહાઈ ગયો મેં કીધું તમારે મને નહીં તારી માસી સંભારો નથી તો શું કહેવાય સલાડ છે એ સલાડ કહેવાય ઈ સલાડ નહીં સલાડ જો મયુરે આવી ગયો છે અરે ભાઈ મારા મેં એક મિસ કોલ ઉભા રહે અરે એક મિસ કોલ આમાં જોઈ લે હોય ને તો તારા આમ ખોટું હોય તો આવો આવો અશુભાઈ હાય નીતિન આવ્યો એ સેલ્કો આવ્યો હરીનો સેલ્કો નાક કપાવા વાળો સેલ્કો હરી ગુલાટ મારે પણ અમે જિંદગીમાં કોઈ દી મોઢેથી રૂમાલ ના પકડ્યો એ પકડી દીધી બરોબર બે ગુલાટ મારે ત્રીજી ગુલાટે મોઢું જમીનમાં હોય હરીનો નાક કપાવા વાળો આ સેલો હરીએ જ કીધું હતું કે મારો ચેલો છે રોઈ ઈ શેલો છે ઈ શેલો છે કે શેલો છે સેલો ગણો તોય ભલે હરિયા તેદું તને રાજીનામું આપી દીધું ગરબામાં તેદું તને હરિયા ગરબામાં હા એને શરમ આવી છે કે મારો સેલો આવે તો મારે ગરબા રમવા જ નથી હવે ઈ કે નિવૃત્તિ લઈ લીધી ઉઠી ગયો હું તો મને તો જો અમે મોમાઈ આવી ગયા છે પણ આવતા હવે મનોજભાઈ છે ને ચાલુ થઈ ગયા છે બાંધવા કાલે કમેન્ટમાં કોકે પૂછ્યું મનોજભાઈ ની ઘડિયાળ બતાવે છે મારી ઘડિયાળ છે એટલે હું બતાવું આજ પાસે કોઈ પાસે નથી પણ જોઈનભાઈ ઘડિયાળ છે ને પણ ઈ ઘડિયાળે બંધ છે આમ જો કેવડી છે જો ને અહીંયા આવ્યો જ છે આની પાસે ઈ શો ઓફ નથી કરતા જો અહીંયા ઘડિયાળ છે ઈ તો કોઈ આમ આમ નથી કરતું જો બધા પાસે બધી વસ્તુ હોય જે દેખાડી શકે ને એને કહેવાય ટાઈમ જો સંજયભાઈ છે ને આઈ વોચ છે કાંઈ આ 50 ફોન છે કયો છે પચાસ ફોન છે આ 50 ફોન છે બચ્ચા ફોન છે કાનમાં કયું છે એરબડ્સ 50 ફોન બધી આઈફોન ની આઈટમ છે પણ એકે બતાવી નથી એક એકદમ અમારા ગ્રુપમાં મેન આઈટમ જ મનોજભાઈ આ બધું કેવા પર મનોજને દાદુ ની ખાલી એટલું જ કે નોન સાયન્સ બધા પાસે બધી વસ્તુ છે કોઈ દેખાડી નથી એક મારી પાસે 200 વાળી છે ને તો દેખાડું પણ ઈ બંધ છે એ આમ આમ કરીને ટાઈમ જોવે કેટલા વાગ્યા કેટલા વાગ્યા 11 કેટલા કેટલા વાગ્યા જો 11 છે 11:23 તમારા હિસાબે નથી આવતી એટલે તમે સમય મારા સમયને સેટ કરો ને એમ હાલે તમે કહો એમ ન હાલે તેજ લાગી ગયો નસ ઉપર હાલે નસ ઉપર પણ અડધી કલાક ગમે ત્યારે ઈ નસ બંધ ન થઈ જતી ને એવું જ લાગે તો ઘડિયાળે બંધ થઈ જાય આ નોનસેન્સ ભાઈ આવી છે નોનસેન્સ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ઈ છે ને અડધી કલાક લગીને એનો શ્વાસ રોકીએ કે એના નસ ઉપર હાલે ઘડિયાળ અડધી કલાક જો એને સેન્સ વાળી એને ઘરવાળી જ્યોતિષમાં પોતામાં જ સેન્સ નથી તો પછી એને નોનસેન્સ જ મળશે એના જેવી ત્રણ ભાઈ નોનસેન્સ બેઠી છે કેતા તા તમારા દાદા કેતા તા આમ જો ઈ ઘડિયાળ દેખાડે જો 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 વોટરપ્રૂફ ઘડિયાળ છે મારી ગઈ તો એ તો કાલે આઈસ્ક્રીમ ખાધું આમ જોયું ઠંડક લાગી ગઈ એટલે જો અમાર મનોજભાઈ ની વાતો છે ને નોનસેન્સ હતું એટલે છે ને એની વાતો તમારે આમ થોડીક આમ માઇન્ડેડ નહીં કરવાની મારા લખાણ જોઈને કોઈ નથી લાગતું હમણાં હું કહેતા હતા કે
કેટલા કરોડનો છું 1 કરોડનો. કોઈ અફોર્ડ ન એમાં એમ કરી કે છે શકે. વાયના ખાલી મીંડા કાઢ નાખજો. લ્યો રૂપિયાની ઓકાત નહીં. શેના માટે એને મારવા હાટું ઘણા પડી કરતા હોય બધા આ તો માર ઘસાવીને લાવ્યો એટલે મારી ઘડિયાળની એને કહાની હાસવી હતી. હાસવીને એમ લાવવી છે બરાબર નકર જ્યારે રસ્તામાં કોક એને ખેરી નાખે એ બસ છે જેમ કે ના કાંટે દેવા કાન નહીં. મને દેખાડતા આવડે ને તમને કોઈને દેખાડતા નથી આવડતી એટલે વસ્તુ. તો માર ખાશો કામ હા ઈ કે હા ઈ કે મારો ભાઈબંધ લાખોમાં એક છે, કોઈ કહેતા નહીં. લાખોમાં નહીં કરોડોમાં રમે કરોડોમાં લાખો કોઈ લઈને અફોર્ડ ન કરી શકે એટલે સમજાણું એટલે તો હું લાખમાં રાખું. કાંઈ ને આની વાતો આવી સેન્સ વગરની હાલાત કરશે આપણે ઘડી બેસી આરામથી કોઈને લાખોમાં અપોર્ડ ન કરતો તો પછી કરોડોની ક્યાં વાત જ આવે. ये बड़ी अच्छी बात है લાખોમાં લાવ્યો.